સનાતન વાર્તા સનાતન વાર્તા. સનાતન ધર્મની ઐતિહાસિક વાર્તાઓનો પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન વાર્તામાં તમને સમુદ્ર મંથનની વાર્તા સંભળાવી રહ્યો છું. સમુદ્ર મંથન છે ને, જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો છે. આ વાર્તામાં નીતિ, રાજનીતિ, તર્ક, પ્રબંધન એટલે મેનેજમેન્ટ જેવા અનેક વિષયોનો સમાવેશ સહજ જ થઈ જાય છે. એટલે આ વાર્તા માત્ર નથી, જીવનોપયોગી જ્ઞાનનો ભંડાર છે. તો ભગવાન વિષ્ણુના આદેશ પર દેવતાઓ દૈત્યો પાસે ગયા અને એમને સમુદ્ર મંથનમાં સહભાગી થવા તૈયાર કર્યા. અમૃત પ્રાપ્ત કરી અમરત્વના લાલચે દૈત્યો સમુદ્ર મંથન માટે તૈયાર થઈ ગયા. પણ હજી ઘણી બધી તૈયારીઓ બાકી હતી. સમસ્ત પ્રકારની ઔષધિઓને ક્ષીરસાગરમાં નાખવી, મંદાર પર્વતને સ્થાપિત કરી વાસુકી નાગને નેતિ સ્વરૂપ તૈયાર કરવા, આ બધા કાર્યો તો બાકી જ હતા ને. દેવો અને દૈત્યોએ સાથે મળી આ બધા જ કાર્યો સંપન્ન કર્યા. મંદાર પર્વતને સમુદ્રમાં સ્થાપિત કર્યા, વાસુકી નાગ નેતિ બન્યા. અદ્ભુત વાત છે ને. બે શત્રુઓ એક સાથે મળીને કામ કરી રહ્યા હતા. કોઈ કંટ્રોવર્સી નહીં. એક બાજુથી દૈત્યો અને એક બાજુથી દેવો સમુદ્ર મંથન કરશે, આ નિશ્ચિત થઈ ગયું. હવે એક બીજી મોટી સમસ્યા સામે આવી ગઈ. કોઈ પણ કામ કરવામાં સમસ્યાઓ જેટલી વહેલી આવી જાય એટલું સારું. કેમ કે મોટા કામોમાં સમસ્યાઓ ઉત્પન્ન થશે એ નિશ્ચિત જ હોય છે. તો બેટર છે કે વહેલી આવે, સો દેટ ઉકેલ પણ વહેલું કાઢી શકાય. એમ પણ કામ કરવામાં સમસ્યાઓ ના આવે તો સમજવું કે કંઈક ખૂટી રહ્યું છે. બરાબર ને? તો હવે કઈ સમસ્યા આવી ગઈ હતી? એકદમ જેન્યુઇન સમસ્યા. વાસુકી નાગને નેતિ બનાવી જ્યારે મંથન શરૂ થશે તો ઘર્ષણથી વાસુકીને શારીરિક અને માનસિક સંઘર્ષ કરવો પડશે. અને એના કારણે વાસુકી વિષયુક્ત ફૂફાળા મારશે અને એનો પ્રતિકૂળ પ્રભાવ મંથન કરવાવાળાઓ પર 100% પડશે. બરાબર ને? દેવતાઓ અને દૈત્યો એક એક બાજુથી મંથન કરશે, પણ કોણ કઈ બાજુ હશે એ નિશ્ચિત નહોતું થયું. તો જે વાસુકીના મુખ બાજુ રહેશે એના પર વાસુકીના ફૂફાળાનો પ્રભાવ પડશે, આ વાત નિશ્ચિત હતી. દેવતાઓએ આ વાતને ફોરસાઇટ કરી લીધું અને એટલે એ દૈત્યોને મુખ બાજુ રાખવા માંગતા હતા. પણ દૈત્યોને આ વાત માટે તૈયાર કરવું લાઇકલી ઇમ્પોસિબલ હતું. આ સમસ્યાના સમાધાન માટે દેવતાઓ ફરી ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાને સજેશન આપ્યું કે તમે દૈત્યોને પૂંછડી બાજુથી મંથન કરવાનો પ્રસ્તાવ મૂકો અને સ્વયં મુખ બાજુ રહી મંથન કરવાની વાત કહો. દૈત્યો પોતાની પ્રકૃતિ અનુસાર આ વાતમાં ષડયંત્ર છે એમ વિચારી તમારી વાત ફગાવી દેશે અને મુખ બાજુથી જ મંથન કરવા માટે અડી જશે. દેવતાઓએ આવું જ કર્યું અને દૈત્યોને લાગ્યું કે દેવતાઓ છલ કરી રહ્યા છે, એટલે એમની વાત ન માની અને પોતે મુખ બાજુ જ રહી મંથન કરવા માટે અડી ગયા. દેવતાઓએ થોડીક વાર રકઝક કરી અને પછી દૈત્યોને મુખ બાજુથી મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. પ્રોબ્લેમ સોલ્વ. અહીં એક અત્યંત મહત્વપૂર્ણ વાત પર ધ્યાન દોરું છું. કોઈ કામ કરવા માટે અવેલેબલ હ્યુમન રિસોર્સ, એમની કેપેસિટી અને સાથે એમના નેચરથી પણ પૂર્ણ રૂપેણ પરિચિત હોવું આવશ્યક હોય છે. ત્યારે જ ડિઝાયર્ડ રિઝલ્ટ મળી શકે છે. હવે સમુદ્ર મંથન શરૂ થાય એ પહેલાં હજી એક વૈજ્ઞાનિક કાર્ય બાકી હતું. પર્વત સમુદ્રમાં મુકાઈ ગયું. પણ પર્વત ફરશે કઈ રીતે? બેઝ તો સપાટ છે અને ચાલો ફરી પણ જાય, પણ સપાટ બેઝવાળી વસ્તુને ફેરવવા માટે કેટલી શક્તિનો ઉપયોગ કરવો પડે? ભગવાન વિષ્ણુએ આનો બહુ જ સહજ ઉપાય ગોઠવી આપ્યો. ભગવાન વિષ્ણુ કૂર્મ રૂપ ધારણ કરી મંદાર પર્વતના નીચે સ્થાપિત થઈ ગયા. કૂર્મ એટલે કાચબો. કાચબાની પીઠ કેવી હોય? સમજી ગયા ને? આ હતો ભગવાન વિષ્ણુનો કૂર્મ અવતાર. મંદાર પર્વતને કૂર્મ એટલે કાચબાની પીઠ મળી ગઈ. પણ હજી એક વાત છે, એકદમ સાયન્ટિફિક. વિચારો, મંથન થાય તો જે વલોણું છે એને ઉપરથી પ્રેશર ના મળે તો એ એટલે વલોણું પાણી અથવા લિક્વિડ જેનું મંથન થઈ રહ્યું છે એમાંથી ઉપર આવી જશે અને મંથન રોકાઈ જશે. આ વાતના કન્ફર્મેશન માટે કોઈક એવી વ્યક્તિને પૂછો જે દૂધ, દહીં અથવા દાળનું મંથન કરતા હોય છે. પોતાના માતાજીને જ પૂછો, આવું થાય છે કે નહીં? જ્યારે એ છાશ બનાવે છે તો મંથન કરતા વલોણાને ફોર્સફુલી નીચેની બાજુ રાખે છે કે નહીં? ના રાખે તો વલોણું ઉપર આવી જાય છે ને. બસ એ જ સિદ્ધાંત છે. આ સાયન્ટિફિક ચેલેન્જને સોલ્વ કરવા ભગવાન વિષ્ણુ મંદાર પર્વતના ઉપર સ્વયં વિરાજમાન થયા. હવે કૂર્માવતારમાં ભગવાન પર્વતના નીચે પણ હતા અને વિષ્ણુ સ્વરૂપમાં મંદારની ઉપર પણ હતા. આ એક વૈજ્ઞાનિક વાત છે.
સનાતન ધર્મના કાર્યો, વાર્તાઓ વધુ જ વૈજ્ઞાનિક આધાર પર જ નિશ્ચિત કરવામાં આવે છે અને ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા વિજ્ઞાન અને તર્કને ધ્યાનમાં રાખવામાં આવે છે. એમનેમ થોડે છે. સમુદ્ર મંથનની વાર્તા સાહિત્ય છે, પણ સમુદ્ર મંથનની ઘટનામાં વિજ્ઞાન સમાહિત છે. સમુદ્ર મંથનની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી હતી. દૈત્યો અને દેવતાઓ પોતપોતાના સ્થાન પર પહોંચી ગયા હતા. ક્ષીરસાગરમાં ઔષધિઓ નખાઈ ગઈ હતી. મંદાર પર્વત વાસુકી નાગ, પર્વત નીચે કુર્માવતારમાં ભગવાન વિષ્ણુ અને પર્વતના ઉપર ભગવાન વિષ્ણુ સ્વયં, ઓલ સેટ. સમુદ્ર મંથન પૂર્ણ વેગથી પ્રારંભ થયું. સમુદ્ર મંથનની વાર્તા બહુ જ મોટી છે. એક એક પ્રસંગમાં અનેક વાતો છે. આગળની વાર્તા માટે સનાતન વાર્તાનો નેક્સ્ટ એપિસોડ. મારું નામ સૌરભ શુક્લ છે. જય રામજી કી. સનાતન વાર્તા.